સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજન, ધર્મદેવ અને ભક્તિ માતા ધર્મમય જીવન વિતાવી રહ્યા છે. સમય જતા ધર્મદેવ થકી એક દીકરાનો જન્મ થયો છે. ધર્મદેવે સ્નાન કરી જાત કર્માદિક સંસ્કારો કરાવ્યા છે, બ્રાહ્મણોને જમાડ્યા છે, દાન દક્ષિણા આપી છે, મોટો ઉત્સવ કરાયો. પુત્ર ખૂબ સુંદર અને કૃપાળા ગુણિયલ જોઈ અને નામ રાખવામાં આવ્યું છે રામ પ્રતાપ. રામ પ્રતાપજીનો જ્યારે જન્મ થયો ત્યારે બહુ મોટો ઉત્સવ કર્યો. અસુરોને ખ્યાલ આવતા વિચાર કરે છે કે ધર્મદેવ અને ભક્તિ કઈ રીતે દુઃખી થાય એ રીતે દુઃખ આપવા લાગ્યા છે. ગુણેશ્વરોપયતંતે દોષાંતસ્યાખિલેષ્વપી નિનિંદોશ્ચ તિરશ્ચક્રુ અપવાદાન મુહુર્દદુ. ધર્મદેવ ઉપર ગુણમાં દોષનું આરોપણ કરવા લાગ્યા છે. અતિથિનો વેશ ધારણ કરી, સાધુ સંન્યાસીનો વેશ ધારણ કરી ધર્મદેવના ઘરે આવી અને માંગણી કરે. ઘરે જે રસોઈ બનાવેલી હોય એ અભ્યાગતોને આપી દેશે. આ અસુરાંશો ધર્મદેવને ત્યાં જમવા માટે બેસાડા હોય, જાય ત્યારે થાળી અને વાટકો લઈને જતા રહેશે. ઘરે વાછડા ગાયો બાંધેલી હોય ને તો એને પણ છોડીને લઈ જાય. સમય જતા ધર્મદેવ અને ભક્તિ માતાના ઘરની અંદર એવી પરિસ્થિતિ આવી છે કે ખાવા માટે અનાજ પણ રહ્યું નથી. ધર્મદેવ અને ભક્તિ માતા આ દુઃખમાંથી મુક્ત થવા માટે છપૈયાનો ત્યાગ કરીને અયોધ્યામાં આવ્યા છે. અસુરોએ વિચાર કર્યો છે કે ધર્મદેવ કદાચ પૃથ્વીને છોડીને પાતાળમાં જાય તોય પણ આપણે કેળો એનો છોડવો નથી. ધર્મદેવ અને ભક્તિ માતા પોતાના પુત્રને મોસાળમાં મૂકી અને કાશીમાં આવ્યા છે. ત્યાં પણ અસુરો ખૂબ દુઃખ દેવા લાગ્યા છે. ધર્મદેવ અને ભક્તિ માતા જ્યાં ત્રિવેણી સંગમ, પ્રયાગ ક્ષેત્ર, અલ્હાબાદ, ત્રિવેણીમાં સ્નાન કર્યું તો એ સમયે ધર્મદેવ અને ભક્તિ માતાને એક સંતના દર્શન થયા છે. સંતના દર્શન કરતાની સાથે અંતઃકરણમાં શાંતિ થઈ. શાંતિ પમાડે તેને સંત કહીએ. સંતનું એ લક્ષણ છે કે જેનું દર્શન કરવાથી તમારા અંતઃકરણમાં શાંતિ વ્યાપી જાય, ઇન્દ્રિયોની ધારા કુંઠિત થઈ જાય, તો સમજો કે સાચા અર્થમાં સંત છે. એ સંત બીજા કોઈ નહીં પણ વૈષ્ણવોના આચાર્ય રામાનંદ સ્વામી પોતે હતા. રામાનંદ સ્વામી ધર્મદેવ અને ભક્તિ માતાએ સેવા કરી અને રાજી કર્યા છે. મંત્ર ઉપદેશ આપ્યો છે, દીક્ષા આપીશ. કોઈ પણ મુમુક્ષુ આવે તો એ તમે આ મંત્ર આપી દીક્ષા આપજો. અનેક ધર્મો પાળવાની એને આજ્ઞા આપી છે. રામાનંદ સ્વામીના દર્શન કરી આશીર્વાદ લઈ
ધર્મદેવ અને ભક્તિ માતા છપૈયા પાછા આવ્યા છે. છપૈયામાં આવ્યા પછી ધર્મદેવ અને ભક્તિ માતા જે સગાવાલા એક ટંકનું ખાવાનું પણ આપવા તૈયાર નહોતા, એ જ સગાવાલાઓએ સામે આવીને એનો સત્કાર કર્યો છે, આગતા સ્વાગતા કરી છે. અને સંતના આશીર્વાદ એને કારણે ધર્મદેવ અને ભક્તિ માતા ખૂબ સુખી બન્યા છે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે કે જેની ઉપર સંત રાજી થાય તો એ રંક હોય તો રાજા થઈ જાય છે. ગમે તેવું એનું પ્રારબ્ધ હોય તો એ પ્રારબ્ધ પણ બદલાઈ જતું હોય છે. સંતના આશીર્વાદથી શું ન થઈ શકે? વિચાર તો કરો, એ જુનાગઢની અંદર બાવલો લાકડા વેચનારો, સાવ જેની ગરીબ પરિસ્થિતિ, જ્યારે ભાઈ બહેન લાકડા કાપીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ને એ વખતે ગુણાતીતાનંદ સ્વામીને ઠંડી ચડી ગયેલી સંત જ્યારે બેઠા હતા ને, એની બેન એના ભાઈને કહે છે કે ભાઈ જઈને તપાસ તો કર કે આ સંતો ટોળે વળીને કેમ ઊભા છે. પેલો બાવલો જઈ અને જ્યારે વાત કરી ત્યારે સંતો કહે છે કે સ્વામીને ઠંડી ચડી ગઈ છે, જો કાંઈક તાપણું કરવામાં આવે, ઠંડી ઉડે ને તો સ્વામીને સારું થઈ જાય. બહેનને જઈને વાત કરી અને લાકડા બાવલો લઈ અને સંતને તાપાવી અને ઠંડી દૂર કરી. ગુણાતીતાનંદ સ્વામીને ખ્યાલ આવ્યો કે બાવલો પોતાની પાસે લાકડા હતા એને સળગાવીને મારી ઠંડી દૂર કરી છે. અને એ વખતે સ્વામીના મુખમાંથી શબ્દો નીકળી ગયા કે જા બાવલા, તારા માથા ઉપરથી કાયમને માટે લાકડાનો ભારો ઉતરી ગયો. અને કહેવાય છે કે એ જ બાવલો જુનાગઢનો બાઉદ્દીન દિવાન બન્યો. આજે પણ જુનાગઢમાં બાઉદ્દીન કોલેજ છે, એની સાક્ષી પૂરે છે. જે કોઈ મુમુક્ષુ આવે છે એને ધર્મદેવ ઉપદેશ આપે છે, એને કારણે અનેક માણસો ખૂબ સુખી બન્યા છે. રામ પ્રતાપભાઈ ધીમે ધીમે મોટા થતા 8 વર્ષની ઉંમરે પહોંચ્યા છે. યજ્ઞોપવી સંસ્કાર કરવામાં આવ્યો છે. ત્યારે બહુ મોટો ઉત્સવ કર્યો. અસુરોને ખ્યાલ આવતા અહીં નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે, કર્યો ઉત્સવ જમાડ્યા દ્વિજ રે, કે દેખીને દૈત્ય કરી ખીજ રે. પછી અસુર નર ભેડા થઈ ગયા ઘરની સંપત્તિ લઈ. કર્યો ઉત્સવ જમાડ્યા દ્વિજ રે, તે દેખી દૈત્ય કરી ખીજ રે. કર્યો असुर नर भेड़ा थई रे, पछी असुर नर भेड़ा थई रे. हो गया घर नी संपत्ति लई रे, गया घर नी संपत्ति लई रे. धन महिषी गाय रे, तेमा रेवा दीधुं नहीं गाय रे. प्या दुख रे, ते तो कया जाय नहीं मुख रे.
आदि आजा दुख रे के तो पराया जाए नहीं नोट रे। અસુરો સાધુ સંન્યાસીનો વેશ ધારણ કરી ધર્મદેવના ઘરે ભિક્ષાની યાચના કરે. ધર્મદેવ ખૂબ દાનમાં આપે છે, છતાં દિવસે દિવસે ધર્મદેવના ઘરે સમૃદ્ધિ વૃદ્ધિ પામી રહી છે. અસુરોએ વિચાર કર્યો કે હવે એમની પાસેથી આપણે રૂપિયા માગવા અને એનો દુરુપયોગ કરવો. રૂપિયા આપે, એમાંથી માછલા પકડવાની ઝાડ બનાવે, ખરીદે અને માછલા પકડી આવી હિંસા કરવા લાગ્યા. કોઈક અસુરાંશો એ રૂપિયામાંથી દારૂદ ખરીદે અને પોતે દારૂ પીવા માંડ્યા છે. એને કારણે હવે ધર્મદેવના ઘરે એવી પરિસ્થિતિ આવી કે ઘરમાં ખાવા માટે દાણા પણ ન રહ્યા. ભક્તિ માતા રસોઈ બનાવી અને જ્યાં જમવાની તૈયારી કરે ત્યાં અસુરાંશો આવી અને ભિક્ષાની યાચના કરે. જે કંઈ હોય તમામ ભક્તિ માતા પેલા યાચકોને આપી દેશ. અસુરો વસ્ત્રો લઈ જાય, વાસણો લઈ જાય, વાછડાને છોડી જાય. હવે તો થયા નિર્ધન, નહીં ખાવા અન્ન રે, ન મળે પહેરવા વસન રે, પડે એકાંત રે ઉપવાસ રે, તેને દેખી દુષ્ટ કરે હાસ રે. ભક્તિ માતા વિચાર કરે છે કે મારે તો એવા સંકલ્પો હતા કે સરસ મજાની રસોઈ બનાવીને મારા પતિને પ્રેમથી જમાડીશ. આજે પેટ પૂરતું મારા પતિને જમાડી પણ હું શકતી નથી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસના ઉપવાસ થયા છે. ધર્મદેવને પોતાને ખાવા મળતું નથી એની ચિંતા નથી, પણ અમારા ઘરેથી અતિથિ અભ્યાગત સાધુ સંન્યાસી ભિક્ષા વિના ભૂખ્યા જાય છે ને, એનું ધર્મદેવને ખૂબ દુઃખ થાય છે કે હું ગ્રસ્ત છું. મારો ધર્મ બને છે, મારી ફરજ બને છે કે કોઈ પણ અતિથિ અભ્યાગત આવે તો એને ભૂખો ન જવા દેવાય. 4 દિવસના ઉપવાસ થયા. રાત્રિનો સમય છે. ધર્મદેવ ઓસરીમાં સુતા છે, ભક્તિ માતા ઘરમાં સુતા છે. આજ એમને ઊંઘ નથી આવતી. સહન કરવાની કઈક લિમિટ હોય. ઘણી વાર માણસો કીધા કરતા હોય કે સહન કરો, સહન કરો. રામાયણની અંદર વાલ્મીકી ઋષિને એમ થયું કે રામચંદ્ર પ્રભુને સમજાવી અને સીતાજીને પાછા રામ પ્રભુને મેળાપ કરાવી દઉં. બંને દીકરાઓને સાથે લઈ વાલ્મીકી ઋષિ સભામાં જ્યારે પ્રવેશ કરે છે, વિશાળ સભા ભરાઈને બેઠેલી છે. વાલ્મીકી ઋષિ રામ પ્રભુની આગળ આવીને કહે છે કે પ્રભુ, આ તમારા પત્ની અને આ તમારા બંને બાળકો છે. અને એ વખતે રામ પ્રભુ એમ કહે છે કે સીતાજી મન કર્મ વચને જે શુદ્ધ હોય તો એની મને સાબિતી પુરાવો આપે. હવે સીતાજીને એમ થયું કે સહન કરવાની કંઈક લિમિટ હોય. અને એ વખતે 2 હાથ જોડી ધરતી માતાને કહે છે કે માં, હવે તું મને માર્ગ દઈ દે. પૃથ્વી ફાટીને સીતાજી કાયમને માટે સમાઈ ગઈ. આજે ભક્તિ માતા પોક મૂકીને રડવા માંડ્યા છે. ધર્મદેવે અવાજ સાંભળ્યો. ભક્તિ માતા પાસે જઈ ધીરે જ આશ્વાસન આપતા કહે છે, ભક્તિ માતા કહે છે કે પતિદેવ, અહો દેવ ગતિ સ્વામીન તવાપી દ્રગ દશાયત
अपकारण्यपि क्वापि अपकारम न कुर्वतः। પતિદેવ, દેવની ગતિ તો તમે જુઓ. આપણી ઉપર અપકાર કરનારની સામે હંમેશને માટે આપણે ઉપકાર કરતા જ આવ્યા છીએ, છતાં કેટલું બધું આપણી ઉપર દુઃખ. ધર્મદેવ ધીરજ આપતા કહે છે કે પ્રારબ્ધ ઘરમાં ધીનો અસ્તિ દેહો વૈ સર્વ દેહિન પ્રાપ્યતે યત સુખમ દુઃખમ તત્તિ તસ્યાનુસારતઃ. દેવી, ભોગમ વિના ન પ્રારબ્ધમ કર્મોપાયે સ્વનુષ્ઠિતે કસ્યાપેક્ષયતે નૂનમ મિતિ ભદ્રોસ્તિ નિશ્ચય. દેવી, એ પ્રારબ્ધને ભોગવ્યા વિના છુટકારો થતો નથી. ના ભોક્તમ ક્ષયતે કર્મ કલ્પ કોટી શતેરપી અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. આ રીતે જ્યારે ધીરજ આપી રહ્યા છે ને, એમ તો ભક્તિ માતા ઓર ધ્રુસકું મૂકીને રડવા માંડ્યા. ધર્મદેવ કહે છે કે દેવી, આ તો જીવન છે. જીવનની અંદર કાયમને માટે દુઃખ નથી રહેતું. ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, ક્યારેક ચડતી, ક્યારેક પડતી. જીવનના આ રીતે હંમેશને માટે રંગ બદલાયા કરતા હોય છે. જીવનના રંગ બદલતા જાય, ભૂપ બને છે અહીં ભિખારી, રંક બને છે રાજા. અંકાયેલા લેખ વિધિના નવ કોઈથી પલટાતા. कभी हंसना है कभी रोना है, जीवन सुख दुख का संगम है. कभी हंसना है कभी रोना है, जीवन सुख दुख का संगम है. जीवन सुख दुख का संगम है. कभी पतझड़ है कभी सावन है, ये आता जाता मौसम है. कभी हंसना है कभी रोना है, जीवन सुख दुख का संगम है. जीवन सुख दुख का संगम है. ધર્મદેવ ભક્તિ માતાને કહે છે કે દેવી, આપણા પિતાજીએ કહ્યું હતું કે જીવનમાં દુઃખ આવે તો હનુમાનજીનું સ્મરણ કરજો. ચાલો આપણે છપૈયાને છોડી અને અયોધ્યામાં જઈએ. ધર્મદેવ હનુમાન ગઢીએ જઈ હનુમાનજીની આરાધના કરવા લાગ્યા છે, પણ આજે હનુમાનજી પણ પ્રતિ ઉત્તર આપતા નથી. ફલ કંદ પછી તો જમવાનું છોડી દીધું, ફલાહાર કરી હનુમાનજીની આરાધના કરે છે. દાદા દયા કરો અરજી માધરો, ધીરજ આપો કષ્ટ કષ્ટ
માસને અંતે હનુમાનજીએ દર્શન આપી ધર્મદેવને કહે છે કે ધર્મદેવ તમે વૃંદાવન જાઓ, ટૂંક સમયમાં તમારા દુઃખનો અંત આવશે. ધર્મદેવ ભક્તિ માતા અયોધ્યાની નીકળી અને વૃંદાવનની અંદર આવ્યા છે. આહા, વૃંદાવનની અંદર અનેક ઋષિ મહર્ષિઓ એની જ્યારે પરિસ્થિતિ જોઈ છે ને, ધર્મદેવને એમ થાય છે કે ઓહો, દુનિયાની અંદર સૌથી વધારે દુઃખી અમે હશો, પણ આમની સ્થિતિ જ્યારે જોઈએ છીએ ને, અંતે બધાએ ભેગા થઈને વિચાર કર્યો છે કે ભગવાન પ્રસન્ન થાય એટલા માટે કાંઈક અનુષ્ઠાન કરીએ. કોઈ ભાગવતજીનો પાઠ કરે છે, કોઈ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે, કોઈ ભગવદ્ ગીતાનો પાઠ કરે છે, કોઈ વાસુદેવ મહાત્મ્યનો પાઠ કરે, કોઈ નારાયણ કવચનો પાઠ કરે, કોઈ વિષ્ણુ ગાયત્રીનો જપ કરે છે, કોઈ કૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરે છે. ભક્તિ દેવી ભાગવતજીની અંદર રહેલા દસમ સ્કંદની અંદર રાસ પંચાધ્યાય એનો પાઠ કરે છે. ધર્મદેવ વાજિંત્રોએ સહિત ગીત ગોવિંદ એનું સંકીર્તન કરવા લાગ્યા છે. સમય ઉપર સમય ચાલ્યો જાય છે. બરાબર વૈશાખ સુધી એકાદશીનો દિવસ આવ્યો છે. સૌએ જાગરણ કર્યું છે. એમાં બ્રાહ્મ મુહૂર્તમાં એકદમ તેજ તેજ પથરાયું છે અને એ તેજની અંદર કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા છે. હાથમાં બાંસુરી પોતે બજાવી રહ્યા છે. સૂર્યના કિરણો ઝાંખા પડે એવા તેજસ્વી, કામદેવને શરમાવે એવા રૂપાળા લાગે છે. સુવર્ણ સમાન ભગવાનનું સ્વરૂપ છે. પીળું પીતાંબર ધારણ કરેલું છે. સુંદર લાલ હોઠ છે. મસ્તક ઉપર મોર મુગટ છે. બંને હાથે કરીને વેણુને વગાડે છે. પુષ્પોની માળા ધારણ કરી છે. કૃષ્ણ ભગવાન આજે હસતા હસતા ધર્મદેવને કહે છે કે ધર્મદેવ, તમે કાંઈક મારી પાસેથી માગો તો તમારી ઉપર હું ખૂબ પ્રસન્ન થયો છું. ધર્મદેવ ભક્તિ માતા કહે છે કે પ્રભુ, અસુરોના કષ્ટ થકી રક્ષા કરો. ભગવાન કહે છે કે ટૂંક સમયમાં ધર્મ ભક્તિને ત્યાં હું પ્રગટ થઈશ અને અસુરો થકી તમારી હું રક્ષા કરીશ. તમે પોતપોતાના સ્થાનકે જાઓ. ભગવાને છેલ્લે સાવધાન કર્યા છે કે આ વાત તમે કોઈને કહેતા નહીં. ભગવાન અદ્રશ્ય થયા છે. બધાને ખૂબ આનંદ થયો છે. પોતપોતાના સ્થાને જવા માટે તૈયાર થયા છે. ધર્મદેવ અને ભક્તિ માતા છપૈયા તરફ ચાલવા લાગ્યા છે. જંગલમાં રસ્તે જતા ભૂલા પડ્યા છે. રાત્રિ ભયંકર છે, ઘોર અંધારી છે. એક વૃક્ષ નીચે પોતે બેઠા છે. આ ધર્મદેવ અને ભક્તિ માતા રસ્તો ભૂલ્યા છે. એ જ સમયમાં એક સાધુના દર્શન થયા છે. એવા સમયમાં આવ્યો તપસ્વી રે, જેને જોઈ ચિત્ત જાય ખસી રે. એવા સમયમાં આવ્યો તપસ્વી રે, જેને જોઈ જોઈ જાય ચિત્ત ખસી રે. એવા સમયમાં આવ્યો તપસ્વી રે, જેને જોઈ ચિત્ત જાય ખસી રે. ભૂરી જટા કપાળમાં ટાલ રે, હે ભૂરી જટા કપાળમાં ટાલ રે, ચડી ભ્રગોટી લોચન લાલ રે. હે યતિ કાળ કુરૂપ વિકરાળ રે, રુદ્ર જેવો હૃદયનો દયાળ રે. યતિ કાળો કુરૂપ વિકરાળ રે, રુદ્ર જેવો હૃદયનો દયાળ રે. અઘોરી ચિત સરકો લાગે રે, અઘોરી સિદ્ધ સરીખો લાગે
રુદ્ર જેવો હૃદયનો દયાળ રે રુદ્ર જેવો હૃદયનો દયાળ ધર્મદેવે સાધુ જાણી અને બે હાથ જોડ્યા છે. ધર્મદેવને ખ્યાલ નથી કે આ કોણ છે, સાધુનો વેશ છે. ધર્મદેવને પેલો સાધુ પૂછી રહ્યો છે કે આપ કોણ છો? અમે છપૈયાના વતની છે, મારું નામ ધર્મ છે, મારી પત્ની એનું નામ ભક્તિ છે. આમ ક્યાં ગયા હતા? વૃંદાવન. શા માટે? અમને ખૂબ દુઃખ પડ્યું, કષ્ટમાંથી મુક્ત થવા માટે વૃંદાવનની અંદર ગયા હતા. ત્યાં ઋષિ મહર્ષિઓએ બધા ભેગા થઈ ભગવાનની આરાધના કરી, ભક્તિ કરી, અનુષ્ઠાન કર્યું. પછી ભગવાન પ્રસન્ન થયા, વરદાન આપ્યું કે હું તમારે ત્યાં પ્રગટ થઈશ અને અસુરો થકી તમને મુક્તિ અપાવીશ. અને આટલું જ્યાં સાંભળ્યું ને ત્યાં તો પોતાના મૂળ વેશમાં આવી ગયો. એકદમ લાલ ચોળ નેત્રો થઈ ગયા છે, થર થર પોતાની દાઢી ધ્રુજવા લાગી છે. હે ધર્મદેવ, એ કાળિયો કપટી તમારે ત્યાં પ્રગટ થવાનો છે. જાઓ, તમને હું શ્રાપ આપું છું કે તમારો પુત્ર ભગવાન હાથમાં હથિયાર ધારણ નહીં કરી શકે, અને હથિયાર ધારણ કરશે તો વિજય નહીં થાય. અને મારું નામ અસ્વસ્થતામાં છે. આટલું કહી અને અસ્વસ્થતામાં તો ત્યાંથી ચાલતો થઈ ગયો. ધર્મદેવ અને ભક્તિ માતા ચિંતામાં પડી ગયા. એવું શ્રવણે સાંભળીને અતિ ધર્મ થયા ઉદાસ. ઘણા દહાડાનો દાખલો તે વેરીએ કર્યો વિનાશ. કેટલા દિવસથી આપણે મહેનત કરતા હતા, અસુરે આવે ને સારા દાખલાઓ ઉપર પાણી ફેરી નાખ્યું. શું થશે, શું થશે, અમે ચિંતા કરવા લાગ્યા. વિઘ્ન વિનાયક દેવને યાદ કર્યા છે. અને એ જ સમયે કષ્ટભંજન દેવ હનુમાન દાદા આવ્યા છે. વિચાર તો કરો, હજી ભગવાનનું પ્રાગટ્ય થયું નથી. એ પૂર્વે ધર્મદેવ અને ભક્તિ માતાને જ્યારે જ્યારે કષ્ટના સમયે રક્ષાની જરૂર પડી છે ને, તે સમયે કષ્ટભંજન હનુમાનજી આવી અને કષ્ટમાંથી મુક્ત કર્યા છે. આજે પણ સત્સંગની અંદર સ્વામિનારાયણ ભગવાનનો કોઈ પણ આશ્રિત દુઃખી હોય, ગોપાળાનંદ સ્વામીએ વિચાર કર્યો કે હું ગયા પછી કાયમને માટે આ સત્સંગ સુખી રહે, એટલા માટે સારંગપુરની અંદર ગોપાળાનંદ સ્વામી હનુમાનજીની પ્રતિષ્ઠા કરી. બોલતા ચાલતા હનુમાનજી આજે પણ સારંગપુરમાં છે. તમે વિચાર તો કરો કે ગમે તેવો કેસ હોય છતાંય પણ એને સારંગપુરમાં લાવવામાં આવે તો ગમે તેવું કષ્ટ દુઃખ હોય તો એ દુઃખમાંથી કષ્ટભંજન દેવ હનુમાનજી આજે પણ સૌને મુક્ત કરે છે અને સૌની રક્ષા કરે છે. છતાંય પણ માણસો ન સમજ આજે પણ હનુમાનજી પ્રત્યે જેમ તેમ બોલતા હોય છે. ન બોલાય. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરે છે કે કોઈ દેવની નિંદા નહીં કરવી જોઈએ. તમારા ઈષ્ટદેવી શિર સાટે, પણ બધાય દેવોનો આદર તો હોવો જ જોઈએ. હનુમાનજી મહારાજ પ્રગટ થઈ ધર્મદેવ અને ભક્તિ માતાને આશ્વાસન આપતા કહે છે કે ધર્મદેવ, ભક્તિ માતા, તમે ચિંતા કરોમાં. તમારે ત્યાં કોણ પ્રગટ થનાર એ તમને ખ્યાલ નથી. ધર્મદેવ અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન તમારે ત્યાં પ્રગટ થવાના છે.
એમને હાથમાં હથિયાર ધારણ કરવાની જરૂર નથી. એ આંખના પલકારે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થનાર છે. હનુમાનજીએ ધર્મદેવ અને ભક્તિ માતાને રસ્તો બતાવ્યો છે. પછી તો હનુમાનજી ચિરંજીવી કઈ રીતે બન્યા એની ધર્મદેવે ભક્તિ માતાને કથા સંભળાવી છે. ભગવાને વરદાન આપેલું છે કે જ્યાં સુધી આ પૃથ્વી રહે ત્યાં સુધી મારા ચરિત્રોનું કાયમ તમે શ્રવણ કર્યા કરશો. એટલા માટે હનુમાનજી ચિરંજીવી છે. ભગવાનના રાજીપા રૂપી પ્રસાદ મેળવીને આવ્યા છે. એટલે ગામના લોકોએ એમનું નામ હરિપ્રસાદ નામ પાડવામાં આવ્યું છે. હરિપ્રસાદ કહી અને બોલાવા લાગ્યા છે. આજ ભગવાનની પ્રસન્નતા થવાને કારણે શત્રુ હતા એ મિત્ર થવા લાગ્યા છે. પદાર્થો વસ્તુ લઈ જતા હતા એ જ લોકો આજ લાવીને આપવા માંડ્યા છે. કોઈ વાસીદું કરે, કોઈ પાણી ભરી આવે, કોઈ રસોઈ બનાવી આપે, કોઈ વાસણ માંજી આપે. આમ દિવસે દિવસે ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં સંપત્તિ વધવા લાગી છે. ધર્મદેવના હૃદયમાં પ્રભુએ પ્રવેશ કર્યો છે. ભક્તિ દેવીના ઉદરમાં પ્રભુનો આવિર્ભાવ થયો છે. આજ ભક્તિ માતા દેવહૂતિ સમાન શોભવા લાગ્યા છે. ભક્તિ દેવીને જોઈને સૌ કોઈ આશ્ચર્ય પામ્યા છે. એવા શોભવા લાગ્યા છે. સુવ્રત મુનિ કહે છે કે રાજન, પણ અસુરોને અપશુકન થવા લાગ્યા છે. અસુર પુરુષોના ડાબા અને અસુર સ્ત્રીઓના જમણા નેત્રો ફરકવા લાગ્યા છે. આ બધા અસુરોએ ભેગા થઈ આસો સુદ નોયમને દિવસે વિંધ્યાવાસી દેવીને રાજી કરવા માટે અનેક બકરા ઘેટાનું બલિદાન આપ્યું છે. અને બધાએ ભેગા થઈ માંસ અને દારૂનું પાન કર્યું. મદોન્મત બની અને માતાજીની આગળ આ બધા અસુરાંશોએ ભેગા થઈ અને વ્યભિચાર કર્યો છે. અને આવા પાપને કારણે વિંધ્યાવાસીની દેવી કોપાયમાન થઈ, પ્રગટ થઈ અને કહે છે કે અસુરો, મારી સામે આવો અધર્મ કરો છો, તેથી તમને શ્રાપ આપું છો કે તમારા વંશે સહિત નાશ થશે. ધન અને બુદ્ધિ અને તમને સહાય કરશે, રાજાનો પણ નાશ થશે. વિંધ્યાવાસીને કહે છે કે છપૈયામાં ભગવાન પ્રગટ થઈને તમારા બધાનો નાશ કરશે. આમ શ્રાપ દઈને દેવી તો અસુર થઈ ગઈ. અસુરો બધા મૂંઝાયા છે. મેલી વિદ્યાની સાધના કરવા લાગ્યા છે. વિચાર કર્યો કે એ હરવી શત્રુ એનો જન્મ થાય, આપણે તરત એને મારી નાખીશું. સમય ઉપર સમય ચાલ્યો જાય છે. માસ ઉપર માસ ચાલ્યા જાય છે. એમાં ચૈત્ર માસ શરૂ થયો છે. સર્વને વિશેષ આનંદ વર્ષે છે. એમાં બરોબર ચૈત્ર સુદ નવમીનો દિવસ આવ્યો છે. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ આજ ભક્તિ દેવીને સુકન થવા લાગ્યા છે. ડાબા અંગો ફરકવા લાગ્યા છે. ધર્મદેવને વાત કરી. ધર્મદેવને પણ ખૂબ આનંદ થયો છે. આજ ભક્તિ દેવીએ સુતિકા ગ્રહમાં પ્રવેશ કર્યો છે. સાંજનો સમય થયો છે. પ્રસવ કરાવવામાં પ્રવીણ નારીઓ પણ સુતિકા ગ્રહમાં આવી ગઈ છે. આજ ત્રિલોકીમાં આનંદ વર્તાઈ ગયો છે. દેવોના વિમાનો આવવા લાગ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર, ઇન્દ્રાદિક દેવો આજ આકાશ માર્ગે વિમાનો લઈ પોતાની પત્ની સાથે પ્રભુના દર્શન કરવા માટે આવ્યા છે. આજે અક્ષરધામના મુક્તો પણ દર્શન કરવા માટે આવ્યા છે. આજે આકાશ વિમાનોથી ભરાઈ ગયો છે.
સુગંધ પવન વાવા લાગ્યો છે, પક્ષીઓ કલરવ કરી રહ્યા છે, અરે વૃક્ષો પણ દર્શન કરવા થનગની રહ્યા છે, નદીઓના વહેતા પાણી સ્થિર બન્યા છે, ઋષિ મુનિઓના હૃદયમાં શાંતિ થવા લાગી છે, યજ્ઞ કુંડો આમ મેળે પ્રજ્વલિત થવા લાગ્યા છે, દેવી જીવોના ચિત્ત શાંત અને આનંદ વિભોર થવા લાગ્યા છે, આકાશની અંદર નારદ આદિક મુનિઓ આવી અને આશીર્વાદ આપવા લાગ્યા છે, કોયલો મધુર કુંજન કરી રહી છે, મોરલાઓ ટહુકા કરી રહ્યા છે, ગાયો અંબા અંબા કહે અને પ્રભુને પોકારી રહી છે, પુષ્પો ખીલીને પ્રભુને અર્પણ. આજ મૂર્તિઓ હસતી હોય એવું લાગે છે, દેવતાઓ નંદનવનમાંથી પુષ્પો લઈ વિમાનમાંથી વૃષ્ટિની તૈયારી કરીને આવ્યા છે. બ્રહ્મા શંકર ઋષિઓ મુનિઓ સિદ્ધો વિદ્યાધરો ગાંધર્વો અપ્સરાઓ પ્રજાપતિઓ પ્રભુના દર્શનની પ્રતીક્ષા કરે છે, ગાંધર્વો ગાન કરવા લાગ્યા છે, દેવતાઓ વાજિંત્ર વગાડવા લાગ્યા છે. આજ ભોળાનાથ પણ પ્રભુના જન્મોત્સવના દર્શન કરવા માટે આવ્યા છે ને આનંદમાં આજ ભોળાનાથ પણ નાચવા લાગ્યા છે, નૃત્ય કરવા લાગ્યા છે. એ જ વખતે ભક્તિ દેવીના અંગમાંથી એકદમ તેજનો સમૂહ નીકળવા લાગ્યો છે અને એ તેજ ઘરની અંદર પથરાઈ ગયો. જોત જોતામાં તો છપૈયાની અંદર 7 લોક ને વિંધે, સ્વર્ગ, સત્યલોક, આખા બ્રહ્માંડમાં તેજ તેજ છવાઈ ગયો છે. અક્ષરધામ સુધી આ તેજ ગયો. આ તેજ અક્ષરધામનું તેજ બંને એક થયો. આજ દેવતાઓ અંજાઈ ગયા છે, બે હાથ જોડી પ્રભુને પ્રાર્થના કરીને કહે છે કે પ્રભુ આ તેજને તમે સમાવી લ્યો. હે તે કહે સહુ સુર જોડી હાથ, એ તે કહે જોડી હાથ, હે તે કહે સહુ સુર જોડી હાથ, એ તે કહે સૌ સુર જોડી હાથ. આહો દયાળ પ્રભુ દીનાનાથ, અહો દયાળો પ્રભુ દીનાનાથ, સમગ્ર આત જે સમાવો, સમગ્ર તેજ અહીં સમાવો. અનાદિ મૂર્તિ અમર દ્રષ્ટિ આવો, અનાદિ મૂર્તિ અમર દ્રષ્ટિ હે આવો. તે કહે સહુ સુર જોડી હાથ, એ તે કહે સૌ સુર જોડી હાથ. એ તેજમાં વૃંદાવન વિહારે શ્રી કૃષ્ણ ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા છે. સુંદર મનોહર કોટી કામને લજ્જા પમાડે એવો તેજસ્વી સ્વરૂપ છે. હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે. કંઠમાં શિવ મોતી રત્ન સોના ચાંદીના હાર ધારણ કરેલા છે. માથે મોર મુગટ ધારણ કરેલો, કાનમાં કુંડળ ધારણ કર્યા છે. મુખારવિંદ શરદ પૂર્ણિમાના ચંદ્ર સમાન શોભી રહ્યો છે. ભગવાનનો પ્રત્યક્ષ દર્શન કરીને ખૂબ આનંદિત થયા છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ધર્મ ભક્તિ સ્તુતિ કરે કે હે કરુણાના સાગર પુરુષોત્તમ નારાયણ, આજ અમારા ભાગ્યનો કોઈ પાર નથી. હે પ્રભુ, અમને દર્શન આપે ખૂબ જ કૃતાર્થ કર્યા છે. માટે આવા ને આવા આનંદ આપવા માટે અમારા હૃદયમાં વાસ કરીને રહો. ભગવાન બોલ્યા કે હે માતા પિતા, તમે દુર્વાસાના શ્રાપથી ભરતખંડમાં ઉતર્યા છો. અસુરના કષ્ટથી તમે છપૈયાનો ત્યાગ કરી અયોધ્યા, કાશી, પ્રયાગ આદિ તીર્થોમાં બેઠા. રામાનંદ સ્વામીનો ભેટો થયા. ત્યારબાદ વૃંદાવનમાં અમારા દર્શન થયા. છપૈયામાં આવ્યા અને સુખી થયા. હવે ટૂંક સમયમાં હું તમારે ત્યાં પ્રગટ થઈ તમારા કષ્ટો નિવારીશ. હે ધર્મ ભક્તિ પૂર્વની સ્મૃતિ કરાવતા મેં તમને શ્રી કૃષ્ણ રૂપે દર્શન આપ્યા છે. ભગવાનનું વચન સાંભળીને સૌ આનંદિત થયા છે. બરાબર ચૈત્ર સુધી 9મીનો દિવસ છે. રાત્રિના 10 અને 10 મિનિટ થતા અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આજ ભક્તિ માતાના ઉદર થકે પ્રગટ થયા છે. તમામ દેવોએ જયનાદ કર્યો છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. બોલો છપૈયાધીશ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. હો જઈએ થોડી વાર આનંદ અને ઉત્સવ.
ભેગા થઈ જાઓ નાચો જય બોલો ઘનશ્યામ કી નો નાચે અને માતાજીનો હાથ આવો આવો જય બોલો ઘનશ્યામજીને ઝુલાવવાનો અવસર લાભ લીધા વિનાના છૂટા પડવાનો સંકલ્પ નહીં છપૈયામાં જે છપૈયા વાસને આનંદ હતો એવો જાના મંગ ભયો જય બોલો ઘનશ્યામ કી ગલી ગલી ધૂમ મચી જય બોલો ધર્મલાલ કી વાહ ભાઈ વાહ સાગરના હિલોળાની ઘોડે પડ્યા ભાઈ નાચો થોડીક વાર ગલી ધૂમ મચી જય બોલો ઘનશ્યામ કી એ છપૈયા મેં લાલ ભયો જય બોલો ઘનશ્યામ કી એ ભક્તિ કો લાલ ભયો તન તન ને કાજ ભયો એ ભક્તન ને પરમ પૂજ્યપાદ મોહન પ્રસાદ સાચી સ્વામી બાલીબા ઘનશ્યામજીને ફૂલને વધાવવા વધારો ભયો પૂજ્ય શાસ્ત્રી ધર્મવલ્લભદાસજી સ્વામી મહારાજને ફૂલને વધાવવા વધારો જય હો છપૈયાધીશ જય હો અનંતપતિ બ્રહ્માંડના અધિપતિની નાના સંતો હાથમાં બાઉલ લઈ લો પૂજ્ય મોટા સંતો વિષ્ણુચરણ સ્વામી પૂજ્ય ગુરુ મહારાજને ફૂલે વધાવ્યા છે એમ હવે હરિભક્તો ઉપર ફૂલને ઉષ્ણ કરો પૂજ્ય જીવન સ્વામી સુરતથી પધારેલા પૂજ્ય હરિપ્રકાશ સ્વામી આવો તમામ સંતો પુષ્પ વૃષ્ટિ અને ચોકલેટ વૃષ્ટિ કરવા પધારો પૂજ્ય મોહન પ્રસાદ સ્વામી જાતિભાઈ ભક્તા મહોદયને ફૂલે વધાવી રહ્યા છે
મારા ભેરી રમવાને હાલ માની તી મન મારું મારા ભેરી રમવાને હાલ માની તી મન મારું રાજ ઢોલ ઘુમર નો વાગે છે આજ ઢોલ ઘુમર નો વાગે છે અહો અમારા ભાગ્ય પાર કહેતા બ્રહ્મા તાકે 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 સંત સાધવાલો ઘડી ઘડી આવે સંત સાધવાલો ઘડી ઘડી આવે અમને આનંદ આપે રે અહો અમારા ભાગ્ય પાર કહેતા બ્રહ્મા થાકે અમારા ભાગ્ય કહેતા બ્રહ્મા એક જ મિનિટ સ્ટોપ બોલો છપૈયાધીશ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય ઉત્સવ પૂરો નથી થયો હવે ઉત્સવ પદ્ધતિસરનો થાય છે હાલો મારા ભાઈ રાઉન્ડ વ્યવસ્થિત કરી નાખો આજ મંચ ઉપર સંતો મહારાજ ફરતા રાસ લેશે સંતોની વિશાળ સભા અને વિશાળ રાસોત્સવના દર્શન થાય છે મારા ભાઈ વ્યવસ્થિત રીતે રાસોત્સવ પણ ઈ પહેલા એક દુઃખની વાત ઈ છે કોક બેનનો 4 હરાનો હોનાનો ચેન ખોવાઈ ગયો છે કોઈ જડ્યો હોય તો મારા ભાઈ ફટાફટ ઘનશ્યામ મહારાજના ચરણે આપી જાઓ એમને સુપ્રત કરી દઈ એમનો હા હેઠો બેસી જાય જેને જેને ઈ ચેન મળ્યો હોય એ ઝડપથી મારા ભાઈ ફટાફટ કોઈને પણ મળ્યો હોય હાથ વગો આવે આપણે મહોત્સવની શોભા આપણી ખાનદાની અને આ ઉત્સવનો ઉત્સાહ અને આપણે સ્વામિનારાયણ ભગવાનના ભગત મહારાજના ચરણોમાં અર્પણ કરી તુરત જ જેનો છે એને હોંપી દઈ પારણ્યું વચ્ચોવચ લઈ લો બધાય સંતો આજ રાસોત્સવનો આનંદ મનાવીશું હરિભક્તો જુવાનિયાઓનું નીચે રાસ પણ મારા ભાઈ પ્રદક્ષિણા ફરતા હોય એ રીતે રાઉન્ડ કરવાનું અવરું રાઉન્ડ નહીં પ્રદક્ષિણા ફરતા હોય એવું રાઉન્ડ ભાઈ હોનાનો ચેન જેને મળે અને પાછો આવે અને જેના હાથે અહીંયા મળે એનું આપણે ભવ્યતાથી પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના વરદ હસ્તે સન્માન કરાવી અને એની પ્રામાણિકતાને ખરેખર લાખ લાખ ધન્યવાદ અપાવીશું જોકે કોઈ લઈ નથી ગયું પણ ગળામાં પહેરીને પડી ગયો છે હાથ વગો આજુબાજુમાં ક્યાંય પડ્યો હોય તો મારા ભાઈ તરત દઈ દેજો હાલો હવે રાસોત્સવની રમઝાટ મારા ભાઈ જયમીશ જોજે રંગ નો જાય હાલ એ જુઓ જુઓ ને હાલો જુઓ ને જુઓ ગુરુદેવ પૂજ્ય સ્વામી પૂજ્ય વિષ્ણુચરણ સ્વામી પૂજ્ય મોહન પ્રસાદ સ્વામી પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી નાના સંતો હાલો સહિતા પાઠી સંતો પગ મોકળો કરવા હાલો મારા ભાઈ ગંભીરતા મૂકી દો હરિપ્રકાશ સ્વામી આજ તો નાના બાળકની જેમ મારા ભાઈ નાચીએ રમેશભાઈ ઓઝા કહેતા હતા એમ આજ સંન્યાસ નૃત્ય કરશે મારા ભાઈ આગળ રાસનું રાઉન્ડ કરો આગળ આ છેડાથી ઓલા છેડે લાલભા જોઈજો એ ટાટુ ટાટુ નાય જુઓ જુઓ ને જુઓ જુઓ હાલો હાલો સંતો હાલો જુઓ ને નાના મોટા જાડા પાતળા ઊંચા નીચા બધા સંતો હાલો રાઉન્ડ કરજો વાહ ભાઈ વાહ શાંતિ સામે જમાવટ પાડો અમેરિકામાં નો મજા આવી હોય એવી આજ લીલાપુરમાં મજા વાહ ભાઈ વાહ અત્યારે સ્વરુચિ ભોજનનો જમાનો છે એમ રાસ પણ સ્વરુચિ રાસ હરે હરે
હજી સ્ટેજ ઠામું કોઈ હલે એવું નથી, ચિંતા ન કરતા. જુઓ જુઓ ને જુઓ જુઓ ને જુઓ જુઓ ને સહેલીઓ યાર રસીઓ રાસ હાલો બેનો રાસ. અહીંયા બેઠા છો ઈ ઊભા ન થાઓ મારો ભાઈ મારો. હાલો હાલો રાસ હાલો. હજુ સંતોના પ્રસંગોથી આશીર્વાદના અમૃતવાણીનો લાભ લીધા વિના જાતા નહીં. મુંહ ના યાદ હોવું જાય.
વાલીડા તારી રે શ્રીજી તારી વાલીડા તારી લીલા ન્યારી કે સૌ મને બલિહારી વાલીડા તારી લીલા ન્યારી કે સૌ મને બલિહારી હાલો હાલો
યત્પાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજયતેતરા. ઉપાશ્રેષ્ઠ દેવ સર્વાવતારી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન તથા લીલાપુરની અંદર મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણના વક્તા મહોદય શ્રી, આ સમસ્ત આયોજન જેમની કૃપા અને માર્ગદર્શન હેઠે થઈ રહ્યું છે એવા તપસ્વી મહાન સાધુ ગુણે સંપન્ન પૂજ્ય ભક્તિહરી સ્વામી આખાય સભા મંડપને, આખાય લીલાપુર ગામને અને આખાય પંથકને અતિ ઉત્સાહ અને અતિ આનંદ કરાવે છે એવા ગઢવી જેવી જેમની શૈલી છે એવા ભક્તિનંદન સ્વામીને જોરદાર તાળીથી વધાવો. આ સ્ટેજ ઉપર પ્રાતસ્મરણી પૂજ્ય વંદની બ્રહ્મનિષ્ઠ સંતોના ચરણોમાં વંદન કરી આપ સૌ ભગવાનના લાડીલા વહાલા ભક્તોને મારા વંદન સહિત જય સ્વામિનારાયણ. આ લીલાપુરના આંગણે તો આ સાધુએ લીલા લહેર કરાવી દીધી. હો બાપા, હા. આ જગતમાં સાધુ એક એવું તત્વ છે કે જેના શરણે જવાથી આત્માના તાપ, સંતાપ અને ઉપાધિ બધું દૂર જતું રહે. એક સાધુ જો તમારા ગામમાં ન આવ્યા હોત તો આવડો મોટો માંડવો આ ગામમાં હોય? સાધુ જો આ ગામમાં ન આવ્યા હોય તો આવો આનંદ અને આવો ઉત્સાહ કોઈ દિવસ આ ગામમાં હોય? સંત એક એવી શક્તિ છે ભક્તો કે જેના શરણે જવાથી, જેને પકડી લેવાથી ઠેઠ અક્ષરધામ સુધી માણસ પહોંચી જાય. અઘરામાં અઘરું કામ સાધુ આપણું સરળમાં સરળ બનાવી દે. હું તમને એક પ્રશ્ન પૂછું, આ લીલાપુરની કીડી હોય, કીડી ખબર પડે ને, એને અમેરિકા જવું હોય તો જઈએ કે જાય ભાઈ? ન જઈએ કે? પણ કોઈ વ્યક્તિ અમેરિકા જતો હોય એના ખંભે જો એ કીડી બેસી જાય તો એ પ્લેન દ્વારા ઠેઠ અમેરિકા ન્યુયોર્ક પહોંચી જાય કે નહીં? હે? પણ એ ખંભે બેઠા પછી કીડી હખની બેહવી પડે, બટકા ભરે તો ચોળાઈ જાય. એમ આપણે બધા જીવ કીડી જેવા છીએ, મચ્છર જેવા છીએ. પણ આ સાધુ રૂપી કોઈ હેલિકોપ્ટરમાં બેસી જાય ને પ્લેનમાં બેસી જાય ને તો અક્ષરધામમાં પહોંચી જતા વાર ન લાગે. એક વખત સ્વામિનારાયણના સાધુનો કોઈ જો ગુણ લઈ લે, આ બહુ સારા સાધુ છે, તો ઠેઠ બ્રહ્મમોલની અંદર પહોંચી જાય. એ પ્રતાપ આ સંતોની અંદર સ્વામિનારાયણ ભગવાનને મળ્યો છે. ધોરાજીના પૂજ્ય મોહન સ્વામી અહીંયા બેઠા છે. ધોરાજીમાં ગુણાતન સ્વામી નીકળ્યા, મુસલમાન, ચહકી ગયેલું, ગાંડો થઈ ગયેલું. પણ એનામાં એક સરસ મજાની આદત હતી, જે મળે ને એના વખાણ કરે, જે મળે ને એના વખાણ કરે. એમાં ગુણાતન સ્વામી પોતાના સંત મંડળ લઈને ધોરાજીની બજારમાં નીકળ્યા અને ઓલા મુસલમાને જે સ્વામીના વખાણ કર્યા, વાહ ક્યાં સ્વામિનારાયણ કા ઓલિયા है, क्या फकीर है, इनके मुख का नूर तो देखो, अल्लाह का अच्छा और सच्चा फकीर दिखाई देता है. આમ જ્યાં વખાણ કર્યા ને એટલે ગુણાતન સ્વામીને હૃદયમાંથી મોજ ચડી ગઈ. નાના સંતોને કે સંતો આને અમે અક્ષરધામ આપી દીધું, જાઓ. સ્વામિનારાયણનો સાધુ ઉદાર, સ્વામિનારાયણનો સાધુ. હમણાં ભક્તિ સ્વામી કીધું ને, સંન્યાસ નૃત્ય કરે, સહજાન સ્વામીએ શીખવાડ્યું. ભલા ભક્તો, આ અમદાવાદ દેશની અંદર આ ઠેઠ લીલાપુર ગામ, મને તો કાલે ભક્તિહરી સ્વામીનો ફોન આવ્યો. હું તો ઠેઠ બોમ્બે હતો, મને કે આવવું જ પડશે. ગોતતા 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 થકવાડી દીધા, પણ અહીંયા આવ્યો ને લીલા લહેર થઈ ગઈ, મજા પડી ગઈ તમને બધાને જો. આ પહેલું વહેલું એવું ગામ જોયું કે મંદિરથી નાચતા નાચતા અમને લઈ આવ્યા. મેં કીધું આ આચાર્યને હોય, અમને ન હોય. પણ તમારા ગામના ભક્તિ ભાવ, આનંદ, ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય સ્વામીને આપીશું. કારણ કે આ સંત અહીંયા આવ્યા
એટલે આ ગામ આખા સંપ્રદાયમાં પ્રસિદ્ધ થઈ ગયું. જ્યાં એક સંત થાય ને અને એ સાધુની સાથે આપણું નામ જોડાઈ જાય ને તો ઠેઠ સુધી આપણને પહોંચાડી દે. આ સાધુ એવા છે. વાલા ભક્તો, આ સંતોની આજ્ઞામાં રહી અને કાયમ સ્વામિનારાયણ ભગવાનને પકડી રાખશું તો આપણું બધાનું ખૂબ રૂડું થશે. અસ્તુ જય સ્વામિનારાયણ. જય સદગુરુ સ્વામી મહારાજના પ્રાગટ્યોત્સવની આરતી, દ્વિતીય દિવસના કથાના વિરામની આરતી. સ્વામિનારાયણ ભગવાન કી જય. તો વાલા ભક્તો, આ ભગવાનને આરતી દઈ, પોતે આરતી લઈ, સ્વયંસેવકને આરતી આપે અને તૈયારી કરીએ જેની રાહ જોઈ રહ્યા છીએ સનેડાની. તો કલાકાર ભાઈઓને વિનંતી, શરૂ કરે સનેડો. એ સનેડો સનેડો લાલ લાલ સનેડો, એ મારા હરિની વાર્તા લાયો લાલ સનેડો. સનેડો 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 લાલ સનેડો. સનેડો 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 લાલ સનેડો, હરિની વાર્તા લાયો લાલ સનેડો. હરિની વાર્તા લાયો લાલ સનેડો, એ મારા હરિના ગુણ લાયો લાલ સનેડો. હરિના ગુણ લાયો લાલ સનેડો. સનેડો સનેડો સનેડો, એ સનેડો. સોહામણો ને વળી રૂડું છપૈયા ધામ, એ સર્વર દેશી સોહામણો રે ને વળી રૂડું છપૈયા ધામ. હેતે હરિ પ્રગટ થયા, હેતે હરિ પ્રગટ થયા ને વળી તારું ઘનશ્યામ નામ લાલ સનેડો. સનેડો સનેડો એ સનેડો, હા સનેડો 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 લાલ સનેડો. હરિની વાર્તા લાયો લાલ સનેડો, હરિના ગુણ ગાય લાલ સનેડો. હરિના ગુણ ગાય લાલ સનેડો. અલા બધા ઉભા રહો, બધા ઉભા રહેજો, બધા હાથ ઊંચા કરો બંને.
આપણા મંદિરમાં સદગુરુ ભક્તિહરી સ્વામી આટલું સરસ મંદિર બાંધ્યું એટલે હવે આપણો બધાનો મોક્ષ પાકો. આવા ગુરુ આપણને મળ્યા છે એમનો પણ આભાર વ્યક્ત કરતું એક ભજન, બધાના હાથ ઊંચા ટીટોડા સ્ટાઇલમાં બધા પરમ પૂજ્ય ભક્તિહરી સ્વામીનો આભાર વ્યક્ત કરજો. હે લાખો 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 ઉપકાર તમારા, લાખો 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 ઉપકાર તમારા, લાખો 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 ઉપકાર તમારા, લાખો. એ ભલે ભલે ઉઘાડી આપે, ભલે ઉઘાડી આપે, ભલે ભલે ઉઘાડી આપે પંથ મારી આંખો. લાખો 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 ઉપકાર તમારા, લાખો 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 ઉપકાર તમારા, લાખો. માર માયાનો ખાતા ખાતા અમે તો દીન થયેલા, માર માયાનો ખાતા ખાતા અમે તો દીન થયેલા. પાંખ વિનાના પંખીમાં ભક્ત શ્વાસો ગણતા છેલા, પાંખ વિનાના પંખીમાં ભક્ત શ્વાસો ગણતા છેલા. આજ્ઞાને ઉપાસના રૂપી, આજ્ઞાને ઉપાસના રૂપી તમે જ આપી પાકો. લાખો 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 ઉપકાર તમારા, લાખો 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 ઉપકાર તમારા, લાખો. સનેડો 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 લાલ સનેડો, હરિના ગુણ લાગાય લાલ સનેડો, સનેડો 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 એ સનેડો. એ અલા મનોહર મૂર્તિ માવની ને આજ ચોટી રુદિયામાં. એલા છેલ્લો છે હવે રેડો નાખી લો. હે એલા મનોહર મૂર્તિ માવની ને આજ ચોટી રુદિયામાં. હરિયાળી છે આખડી રે, હરિયાળી છે આખડી ને હે એનું નામ શ્રી ઘનશ્યામલાલ સનેડો, સનેડો સનેડો એ સનેડો સનેડો આ સનેડો 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 લાલ સનેડો. હરિની વાર્તા લાય લાલ સનેડો, હરિના ગુણ ગાય લાલ સનેડો. આ ગોતુ પ્રેમ ગોતુ ગોતુ તમારા રામ રે વાલા, ગોતુ તમારા રામ. આમ ગોતુ પ્રેમ ગોતુ ગોતુ તમારા રામ રે વાલા, ગોતુ તમારા રામ. આજ રામ જડે ના જડે, આજ રામ જડે કે ના જડે તમે દર્શન દેજો રે. એ દેજો રે વાલી રમા, દર્શન દેજો રે, દર્શન દેજો રે વાલી રમા, દર્શન દેજો રે. ઘનશ્યામ મહારાજની જય, આજના આનંદની જય, સ્વામિનારાયણ ભગવાન કી